પહેલા કીધું કે માણસ એક કૂતરો છે. કેમ? જ્યાં જાઓ ત્યાં કૂતરાની જેમ ભસ્યા જ કરે. તમે જુઓ ને, એક કૂતરો ઝઘડો કરે ને તો બીજો કૂતરો ત્યાં આવી જાય હો પાછો. હા, તો માણસ પણ એમ ક્યાંક ઝઘડો થતો હોય ને તો પધારી જાય ત્યાં. પછી કીધું વીડ, જે સુકર હોય ને એ જ્યાં ગંદકી હોય, જ્યાં અસ્વચ્છતા હોય, જ્યાં કચરોના ઢગલો પડ્યો હોય ત્યાં જ જાય અને એમાં જ કંઈક ખાવાનું ગોતે. એવી રીતે વ્યક્તિ પણ આ વાસનારૂપી કચરામાં જ જાય છે, વારંવાર જાય છે, એમાં જ કંઈક આનંદ મળી જાય એના માટે વાટ જુએ, શોધે છે. એટલે વીડ છે. ઉષ્ટ્ર, માણસે કીધું ઊંટ છે. યુ આર કેમેલ. કેમ? ગર્વેણ તુંગ શિરઃ, માણસ ગર્વથી પોતાનું જે માથું છે ને એ ઊંટની જેમ ઉપર કરતો હોય. હું બહુ મોટો વ્યક્તિ છું, હું આ પદ પર આશ્રય થઈ ગયો છું, મારી વાત બધાએ માનવી જોઈએ. ખોટું અભિમાન કે તમે ઊંટની જેમ છો. છેલ્લે કે ખરહ, ખર એટલે ગધેડો, તમે ગધેડાની જેમ છો. કારણ ગધેડો જે હોય ને એ સંપૂર્ણ જીવનમાં કોઈ પણ ફરિયાદ વગર એ જે ભાર હોય ને, જે વજન એના પર મૂકવામાં આવ્યું હોય એને લેતો જ જાય, લેતો જ જાય. ક્યારે મૂકતો પણ નથી. એને મગજમાં જ નથી આવતું કે આને મૂકી દઉં તો હું ભાર મુક્ત થઈશ, અને ભાર મુક્ત થઈશ તો જીવનનો આનંદ મળશે. એવી જ રીતે વ્યક્તિ પણ પોતાના દીકરા, પોતાની પત્ની, પોતાના સંબંધીઓ, સ્વજનો, એ બધાનો ભાર પોતાના માથે લઈ લે અને જીવનને વ્યર્થ કરી દે છે. સમય આવે, તમારો ધર્મ છે, તમારો લોક ધર્મ છે કે પુત્રનું પાલન કરો, પણ નાનો હોય ત્યારે. પત્નીને બધી જ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરો, કેમ કે તમારી અર્ધાંગીની છે. પણ સમય આવે ત્યારે ત્યાગ. એટલી બધી વાસના ન રાખો કે તમને વારંવાર આ જીવન અને મૃત્યુના ચક્રમાં ફર્યા જ રહેવું પડે. સજ્જનો સાથે પણ એવી રીતે તમારે છે ને પંખી બનવાનું છે. એ પંખી જે વૃક્ષના ઝાડના ડાળ પર બેઠો છે અને શિકારી આવે અને કુલાડી લઈને મારવા મળે ત્યારે તમારે ઉડી જવાનું છે. પંખીડા રે ઉડી જજે પાવાગઢ રે, પંખીડા રે